અમરેલીના ધારીના પેટ્રોલ પંપ પર ગત રાત્રિએ ડીઝલ પુરાવા જેવી સામાન્ય બાબતે 4 શખ્સોએ હંગામો મચાવીને મારામારી કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. હાલમાં પેટ્રોલ ડીઝલની તંગીની અફવાઓને કારણે પંપ પર લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. તે દરમિયાન આ શખ્સોએ લાઇનમાં ઊભા રહેવાને બદલે સીધું ચીંધણ ભરવા માટે દબાણ કર્યું હતું. પંપ સંચાલકે તેમને નિયમ મુજબ લાઇનમાં આવવા માટે કહ્યું હતું ને ત્યારે જ મામલો બીચક્યો હતો અને આ શખ્સોએ ઉશ્કેરાઈને સંચાલક પર લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં પેટ્રોલ પંપના સંચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. પેટ્રોલ પંપ સંચાલકે 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હુમલાખોર શખ્સોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી. તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને. ખરેખર આ બનવાનું કારણ શું હતું? જે વ્યક્તિ એ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું. જે આપણી માગણી છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે વહીવટીતંત્ર કોઈ યોગ્ય આયોજન હાથ ધરે. હા.